વરના હે બેઠાઈ બધાને એ હાજા સાસા વરાગતે હરે રે મિત્રો મારી ભાડલા મારી આઈ મેલ નો સે પરના અને અહીંયા ઝેરી બાપા ફરમાઈશ આપો તો 501 રૂપિયો આપીને ફરમાઈશ આપજો કારણ કે અમારે ગંગેડી આશ્રમની અંદર હા મોટર તો ઘણાય હાલે જ છે ગામો કામ બબે તેણે અમદાવાદમાં અહીંયા ઘણાય રમેશ ગયા છે રમેશ છે બાપા આ ગંગેડી આશ્રમની અંદર એક જ એવી સેવા થાય આવી સેવા ક્યાંય થતી જ નથી હા જેને જોવું હોય બાપા ગંગેડી આશ્રમ આવીને એકવાર જોઈ જાજો 260 તમે કહીશી પ્રભુજી હા પ્રભુજી કહેતા એટલે ગાંડા ગાંડા કોઈ હસવાતા જ નથી અને એ ગાંડા પણ બાપુના પોતાના નહીં કોણ છે ક્યાંનું છે ક્યાંથી આવીને કોણ મૂકી જાય છે બાપુને ખબર નથી આપણો ગાંડો ખાલી એક આપણા ઘરનો સભ્ય હોય અને એ આપણેથી હસવાતો ન હોય અને એ ગંગેડી આશ્રમની અંદર 260 એટલે પૂરા 300 ગાંડા બાપાની આ 300 ગાંડાની સેવા થાય હા ગાયોની સેવા કરતા હોય ગૌશાળાઓ હોય સેવાઓ બહુ સારી થાય છે બાપા પણ આવી સેવા ક્યાંય થાય નહીં ને કોઈથી થાય નહીં કારણ કે આવી સેવા કરવી પણ બહુ અઘરી છે હા એને બેહાડવા ટાઈમે લુગડા અને લુગડાનું પણ ભાન હોય બાપા પહેરાય હોય નોય પહેર્યા હોય હા ખવડાવું પીવડાવું ખાવાનું થાળીમાં દીધું તો થોડુંક જ ખાવું હોય તો ખાય નગર બધું નાખી દે બાપા અને આપણે એની બાજુમાં હોય હારા હોય તો બધી થારા નગર ફટ દે ફડાકો ઝીકી દે એને ગાંડો કહેવાય હા એવા અમારે પ્રભુજીની સેવા ગંગેડી આશ્રમ અંદર વિનુદાસ બાપુ સેવા કરે એટલે મને મૂકીને બાપા વરસજો કારણ કે જે પૈસો આપણે દઈ એ લેખે વપરાય છે કે નથી વપરાતો એ આપને ખબર હોવી જોઈએ રામાપડા હાલતા હોય ખબર ન હોય કે ગાયોના લાભાર્થે રમે ગાયું ખાય કે ફૂટિયા ખાય એ આપને ખબર નથી અહીંથી અમે રમી રહી જાય કે ગાયું ખાય ગાય પણ તમને થોડી ખબર છે ત્યાં ખૂટિયા ધરાય છે હા અને આ તો અમે સાદી ઠોકીને કહી કે અમારા ગંગેડી આશ્રમની અંદર એકવાર આવીને જોવો તો તમને ખબર પડે કે ગંગેડી આશ્રમની અંદર સેવા કેવી થાય એટલે સેવા કોને કહેવાય અને આ પૈસો ધર્માદામાં કેવી રીતે વપરાય ખાલી પ્રભુજીની સેવા કરવી એવી નહીં બાપા 80 થી 90 જેટલી ગાયોની ગૌશાળા અને હજી અમારે સમૂહ લગ્ન 10 દીકરીના સમૂહ લગ્ન હજી ગયા છે બાપા ગઈ 30 તારીખે સમૂહ લગ્ન પણ આપણે ત્યાં એટલે એવી નોંધારી દીકરીઓ મા બાપ વિનાની દીકરીઓ હોય કોઈ ન હોય એનું હા અને આવતી સાલે બાપુએ અત્યારથી નક્કી કરી નાખ્યું કોણ ખાલી 10 જ દીકરીના સમૂહ લગ્ન આવતી સાલે તો 25 દીકરીના સમૂહ લગ્ન ત્યાં કરવાના છે અત્યારથી ન કહી દીધું છે બાપા હા આવી સેવા ગાયોની ગૌશાળા 100 ગાયો આસવી એટલે મને મૂકીને વરસજો બાપા કારણ કે આ બધું લેખે વપરાય હા અને જેના બાપે બાપા લાંબો હાથ કર્યો જેવું કુવામાં હોય ને એવું ઓવેડામાં આવે એટલે એવી ફરમાઈશ દેજો ધાર્મિક ફરમાઈશ અમને ગાવાનું મન થાય તમને સાંભળવાનું મન થાય અને અમને આવડતી હશે એ ફરમાઈશ તમારે પૂરી કરીને આપશો હા એટલે મને મૂકીને વરસી જાજો ત્યારે
તમે વસ્યો છો ખોટે ખોટા પૈસા આમ વહી જાય ને બહાર વહી જાય એ કોઈને કાંઈ ભાવ ને વિનાય હાથમાં ન આવે એટલે થોડાક નીચે થયા